તો અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ. ગમે તે થઈ જાય પણ આ વખતે 27 ફેબ્રુઆરી 2025 અને ગુરુવારના દિવસે એટલે કે મહા મહિનાની અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. આજે અમે તમને એવી જ એક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે 27 ફેબ્રુઆરી અમાસના દિવસે અમારા કહેવા મુજબ શુભ મુહૂર્ત જોયા પછી આ એક વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તે ક્યારેય પૂર્ણ નહીં થાય. 27 ફેબ્રુઆરીના રોજ અમાસના ખાસ દિવસે જે લોકો આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે. મહા મહિનાની અમાસ ખૂબ જ ખાસ અને ચમત્કારિક અમાસ છે. મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે મહા મહિનાની અમાસનો ઉપવાસ કરે છે. ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો પણ મહા મહિનાની અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. આનાથી તમારા ઘરમાં એટલે કે સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. એટલા માટે તમારા પોતાના લાભ માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ. ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને વચ્ચેથી કાપીને જુએ છે અને અધૂરો છોડીને જતા રહે છે અને પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. તેથી વિડીયોને અધ વચ્ચે છોડીને ન જાઓ. તમારે આખો વિડીયો જોવો જ જોઈએ કારણ કે ભક્તો મહા મહિનાની આ માસ 144 વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહી છે. 27 ફેબ્રુઆરી ગુરુવારે અમાસના દિવસે તમે કંઈ પણ ખાઓ કે ન ખાઓ પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. ભગવાન શિવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. એ વસ્તુ વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય શ્રી વિષ્ણુ ભગવાન, જય ભોળાનાથ અને ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થાય પણ 27 ફેબ્રુઆરી ગુરુવારે મહા મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ ઘરમાં આવું ભોજન ન બનાવો અને ન ખાઓ. આખો પરિવાર બરબાદ થઈ જશે. તેમજ જાણો આ વિડીયોમાં અમાસના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમે તમારા જીવનમાં ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવી શકો. આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે 27 ફેબ્રુઆરી ગુરુવારે અમાસના દિવસે ભૂલથી પણ આ 4 કામ ક્યારે ન કરવા નહીંતર બરબાદ થતાં વાર નહીં લાગે. તેમજ અમાસના દિવસે તમારે આ 7 કામ ક્યારે ન કરવા જોઈએ. મહા મહિનાની અમાસના દિવસે જે પણ માતાઓ અને બહેનો આ 7 કાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે. જે ઘરમાં આ 7 કામ થાય છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે. અમે તમને એ પણ જણાવીશું કે જો તમે 27 ફેબ્રુઆરીના રોજ અમાસના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે. તો આવી જ્ઞાનવર્ધક માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી. અમે માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ. તેથી જ તમારે વિડીયો સંપૂર્ણ જોવો જ જોઈએ અને તેને અડધો છોડીને ન જવું જોઈએ. ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને અધ વચ્ચે છોડીને જ જતા રહે છે
પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. તેથી તમારે સંપૂર્ણ વિડીયો જોવો જ જોઈએ. ચાલો હવે જાણીએ કે 27 ફેબ્રુઆરી ગુરુવારે અમાસના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ. મહા મહિનાની અમાસનો દિવસ હિન્દુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી, એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે. આવો સૌ પ્રથમ આપણે મહા મહિનાની અમાસ વિશે થોડી માહિતી જાણી લઈએ. આ વખતે 2025માં મહા મહિનાની અમાસની તિથિ વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વ્રત કયા દિવસે રાખવામાં આવશે. 27 કે 28 ફેબ્રુઆરીએ પૂજા કેવી રીતે કરવામાં આવશે, શુભ મુહૂર્ત ક્યારે છે, આ દિવસે શું ખાવું અને શું ન ખાવું. આ વિડીયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું. સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે. અને ઘણા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે કે જો આપણે અમાસ પર પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો આપણે શું કરવું જોઈએ. આજે આપણે આ વિડીયોમાં આ બધા પ્રશ્નોના જવાબો જાણીશું અને એ પણ જાણીશું કે 27 ફેબ્રુઆરી અને ગુરુવારના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ. અને અમાસની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ. જો તમે અમાસના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી ગરીબી દૂર થઈ જશે. તો કૃપા કરીને વિડીયો સંપૂર્ણ જુઓ. મહા મહિનાની અમાસનો પવિત્ર દિવસ વર્ષ 2025માં ગુરુવારે 27 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન વગેરે કરે છે. આ પ્રસંગે પૂર્વજો માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ જેવા ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે. મહા મહિનાની અમાસમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે, જેનાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે. ધાર્મિક પરંપરાઓ અનુસાર આ દિવસે પૂર્વજો માટે દીવા પ્રગટાવવાનો નિયમ છે. પૂર્વજો માટે દીવો પ્રગટાવવો ધાર્મિક રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વિધિ તેમના આત્માની શાંતિ માટે અને તેમના વંશજોને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે. સૌ પ્રથમ તો ચાલો તમને જણાવીએ કે અમાસની સાચી તારીખ અને સમય શું છે. પછી અમે તમને વારાફરતી આ બધી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે મહા મહિનાની અમાસના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ. અને અમે તમને એ પણ જણાવીશું કે આ અમાસના દિવસે આ એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે મહા મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લ્યો છો તો તમારા ઘરમાં કાળનો વાસ થઈ શકે છે. તો ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ પણ મુશ્કેલી આવે તે પહેલાં તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. આ એક ખૂબ જ ખાસ અને માહિતીસ્પ્રદ વિડીયો છે. તો ચાલો હવે મહા મહિનાની સાચી તારીખ અને સમય અને શુભ મુહૂર્ત વિશે જાણીએ. પણ તે પહેલાં હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. પંચાંગ અનુસાર મહા મહિનાની અમાસની તિથિ 27 ફેબ્રુઆરીએ સવારે 8:54 વાગ્યે શરૂ થશે. આ તારીખ બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ સવારે 6:14 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ પ્રમાણે મહા મહિનાની અમાસ 27 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 5:09 વાગ્યાથી 5:05
અને 58 વાગ્યા સુધી રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક અને 11 વાગ્યાથી 12 કલાક અને 57 વાગ્યા સુધી રહેશે. મહા મહિનાની અમાસ માટે શુભ મુહૂર્ત. મહા મહિનાની અમાસ પર શિવયોગનો એક ખાસ દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે. આ યોગ રાત્રે 11 કલાક અને 41 વાગ્યે સમાપ્ત થશે. આ પછી સાધ્ય યોગનો સંયોજન છે. જ્યોતિષી શિવયોગને ખૂબ જ શુભ માને છે. આ યોગમાં ગંગા કે અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરીને અને ભગવાન શિવની પૂજા કરવાથી બધા પાપોનો નાશ થાય છે, તેમજ દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. બધી અમાસની તિથિઓમાં મહા મહિનાની અમાસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે દેવતાઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ પર નિવાસ કરે છે. તેથી મહા મહિનાની અમાસ પર આ પવિત્ર નદીના પાણીથી સ્નાન કરવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. તેની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ છે. વિડીયોમાં વધુ આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી જય મા લક્ષ્મી લખજો. સૌ પ્રથમ તમને જણાવીએ કે અમાસના દિવસે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે, પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે. પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ. પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો. મહા મહિનાની અમાસના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે. ધાર્મિક દૃષ્ટિકોણથી માંસાહારી ખોરાક ખાવાને માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી, પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે. માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે, જે માનસિક શાંતિ અને અસંતુલનને પણ અસર કરે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજસ અને તમસ ગુણોમાં વધારો કરે છે, જે ભક્તિ માર્ગોમાં અવરોધો ઊભા કરે છે. તેથી આ દિવસે માંસાહારી ખોરાક ઈંડા, માછલી, ચિકન કે કોઈપણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ. આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ, જેમ કે તાજા ફળો, દાળ, રોટલી, ખીચડી વગેરે, જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે. આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તો આ દિવસે બીજી અને સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ છે જે દૂર રાખવી જોઈએ, તે છે નશાકારક પદાર્થો. મહા મહિનાની અમાસના દિવસે દારૂ, તમાકુ, ગુટખા, નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ. નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે, જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિઓનો નાશ કરી શકે છે. આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થોનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે. નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે, જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે. તેથી આ દિવસે કોઈપણ પ્રકારનો નશો ટાળવો જોઈએ, જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે. નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો. હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ, જે આ દિવસે પ્રતિબંધિત છે. આ દિવસે ખાટા પદાર્થો, ખાટા ખોરાક જેમ કે કેરી, આંબલી, દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ. ધાર્મિક દૃષ્ટિકોણથી ખાટા ખોરાકથી
તામસિક ગુણો વધે છે, જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે. ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે, જે તમારા ઉપવાસ હેતુની વિરુદ્ધ છે. જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે, જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે. આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઉર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે. તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ. જો તમને તાજગી અને સ્વાદ જોઈતો હોય તો તમે કેળા, સફરજન અથવા તો નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો. આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી, પણ તમારા શરીર અને મનને શાંતિ પણ આપે છે. હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ, જે છે ખાંડ અને મીઠાઈનું સેવન. આ દિવસે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં રાસજ અને તામસિક ગુણોમાં વધારો કરે છે, જે ઉપવાસના હેતુની વિરુદ્ધ છે અને ઉપવાસને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. જો આ દિવસે કેળા, સફરજન અને નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે, જે શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે. મીઠાઈને બદલે તાજા ફળો અને હળવો સાત્વિક ખોરાક ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો. પાંચમી અને છેલ્લી મહત્ત્વની વાત છે ડુંગળી અને લસણનું સેવન. અમાસના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે, જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થઈ શકે છે. ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું યોગ્ય છે. તો ચાલો હવે જાણીએ કે 27 ફેબ્રુઆરી અને ગુરુવારે એટલે કે મહા મહિનાની અમાસના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ. અમાસના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે પૂજા કરતી વખતે સૌ પ્રથમ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ. આ પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. ગંગાજળ છાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે. આ પછી તુલસીના છોડ પર હળદર, રોલી, ચંદન લગાવવું જોઈએ. અમાસના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર કલાવા અથવા તો મોલીનો દોરો બાંધવાની પરંપરા છે. દોરો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે. દોરો બાંધવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી અટકે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાંથી વહેતી રહે છે. ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે, જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે. મહા મહિનાની અમાસના દિવસે તુલસી પાસે ગોળ, તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ.
તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ગોળ અને તલનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે આ ભગવાન વિષ્ણુની પ્રિય વસ્તુ છે. ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. ગોળ, તલ અને ફળો ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ અને શાંતિનો વાસ થાય છે. તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન. ધાર્મિક માન્યતા અનુસાર મહા મહિનાની અમાસના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ચોખા એ ખોરાકનો એક પ્રકાર છે અને એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ તેનું દાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપોના નાશ કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. બીજી વસ્તુ છે સફેદ તલનું દાન. અમાસના દિવસે સફેદ તલનું દાન કરવું પણ એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે. તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે. સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે. સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે. ઉપરાંત જે પાપોનો નાશ અને પુણ્ય પ્રાપ્તિમાં મદદ કરે છે. ખાસ કરીને તલનું દાન જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આંતરિક સંતોષની લાગણી લાવે છે. આ ઉપરાંત તલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય, લાભ અને સમૃદ્ધિ મળે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય ભોળાનાથ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.